નમસ્કાર બાલ દોસ્તો, ધોરણ 10 મેથ્સ. આ એક મોટું વર્તુળ છે R1, આ એક નાનું વર્તુળ છે R2, રેડિયસ 1 7 મીટર, રેડિયસ 2 5 મીટર, OB OA. આપણે આ જે વર્તુળાકાર રસ્તો છે એનું ક્ષેત્રફળ પાઈમાં મેળવવાનું છે. તો એને માટેનું આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ગોળાકાર રસ્તાનું ક્ષેત્રફળ પાઈમાં શોધો. તો રસ્તાનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર વર્ગ માઇનસ પાઈ R2 વર્ગ, પાઈ R1 વર્ગ માઇનસ પાઈ R2 વર્ગ, that is R1, that is R2. Therefore 7 square 49 pi, 5 square 25 pi, 49 minus 25 is equal to 24 pi મીટર સ્ક્વેર આ રસ્તાનું ક્ષેત્રફળ. If you like, please subscribe. Thank you.